મિત્રો જુઓ છો, હવે 100 નંબર ફોન કર્યા પછી લગભગ 20 મિનિટ થઈ પોલીસની ગાડી હવે આવી છે. શું કાર્યવાહી કરે છે આપણે જોઈએ છીએ. અહીંયા આવ્યા છે અને નગરપાલિકાની ગાડી પણ હજી અહીંયા જ છે, નંબર પ્લેટ વગરની. સાહેબ, નંબર પ્લેટ વગરની ગાડી છે, તો શું કાર્યવાહી કરે છે હવે આપણે જોઈએ. સુભાષભાઈ, બસ હવે બેરાહે દુરસ્તાએ પોલીસ આવી ગઈ છે. જોઈએ હવે શું કાર્યવાહી કરે છે, કારણ કે આ એક નથી, આવા બીજા ઘણા બધા વ્હીકલ છે અને એની પણ અમે આજે ફરિયાદ રજૂઆત કરીએ છીએ પોલીસ. અને પોલીસનું પોતાનું વાહન જ રોડ વચ્ચે છે. આ પણ આ દેશની કરુણતા છે. આપણે એમને સાહેબ આપણે જ પૂછ્યું છે, આપની ગાડી છે? તો આપણી ગાડી જ રોડની વચ્ચે પડી છે, તો પેલા બીજા વચ્ચે જ મૂકવાના છે. એટલે કોઈને તકલીફ ના પડે એટલા માટે પડી જાય, કારણ કે અહીંયા બસ પણ સર્વિસ નતો. સારું, હવે આવી ગયા છે ગાડી. નંબર પ્લેટ બંને બાજુ નથી. ના, નંબર પ્લેટ અહીંયા મારી પોલીસને રજૂઆત એ છે કે આ કોન્ટ્રાક્ટરના બીજા વાહનો પણ લગભગ બધા આવા છે. બીજી ગાડી પણ અહીંયા હમણાં એને ઊભી રાખી હતી. અહીંયા આ ગાડી ઊભી હતી એટલે એને ઊભી રાખી જોવા માટે શું થયું છે. એટલે અમે જાણ કરી કે ભાઈ પોલીસ આવે છે, પણ જો કે એ નીકળી ગયો. હવે ગાડી કોઈ ના આવે. આ ગાડીઓ રોડ ઉપર આ રીતે નંબર પ્લેટ વગરની એની સાથે અકસ્માત થાય તો આપણે કઈ રીતે પોલીસને પણ જાણ કરી શકીએ કે એટલે લોકોના હિતમાં અમારી રજૂઆત છે. નંબર પ્લેટ પહેલું અને પ્રાઇવેટ નંબર પ્લેટ ના હોય એટલે કોઈ મતલબ જો કોઈ બનાવ બને આપણે જો આપણે નંબર પ્લેટ આધારે તો આખું ડિટેક્શન કોઈ પણ બનાવ નંબર પ્લેટ નથી એટલે તો વધારે મહત્વ આપણે નંબર પ્લેટ ના રહી. ફોકસ શું થયું સાહેબ? પછી પૈસા લેવા જો હું શું કહું છું, હવે કાર્યવાહી આ કોન્ટ્રાક્ટરની બીજી ગાડીઓ પણ બધી આવી ફરે છે. એટલે અમારી રજૂઆત એ છે કે આ બધાને ઉપર કાર્યવાહી બરાબર. જો બીજા ઘણા બધા ઉપર સુધી એને પેલો કચરો ભરેલો છે, ઉપર લેબરને પણ બેસાડ છે. મારું રોજે રોજ બંધ, રોજે રોજ દંડ થવો જોઈએ. એવું નથી કે આજે દંડ ભર્યો એટલે એને કોઈ લાયસન્સ મળી જાય છે. ખોટું જો તમે પાછળ કઈ સાહેબ, તો આપ આપની જવાબદારી છે ને, તો શું ગાડી હવે આપ શું કામ કરી આપણે દંડ લઈને એને છૂટો કરી દેવાનો છે. કારણ કે સાહેબ શું છે કે આ એક તો ઓવરલોડેડ છે, માથે બેઠા બાળકો તમે જો પહેલાં બે રમી રહ્યા છે, પડી જાય તો પણ એ નુકસાન જાય, વત્તા બીજું કોઈ પાછળ આવતું હોય તો એને પણ ઈજા પહોંચવાનો, એક્સિડન્ટ થવાની ભીતિ રહેલી છે. તો ખરેખર ચોકસાઈ કરવી જોઈએ. ખરેખર એને કાગળિયા છે કે નથી, વીમો છે કે નથી, પીયુસી છે કે નથી, લાયસન્સ છે કે નથી, આપી સીધો દંડ ભરવાનું જ કહ્યું છે. એના નથી તો ડોક્યુમેન્ટ કોઈ ચેક કર્યા કે નહીં કશું, તો ખરેખર આ વ્યાજબી છે ખરું? ડોક્યુમેન્ટ મંગાવ્યા છે.
તો પોલીસનું કહેવું છે કે અહીંયા ડોક્યુમેન્ટ્સ મંગાવ્યા છે. આપ જુઓ છો કાયદો બધા માટે સરખો છે. મોટાભાગે એવું જોયું હોય છે કે ગાડીને પોલીસ સ્ટેશન પર લઈ જતા હોય છે. અચ્છા, બરાબર. એટલે અમારી તો બસ આપને વિનંતી છે કે જો ના હોય, કારણ કે જાનહાનિ ના થાય. ડીસામાં ડોર ટુ ડોર ફરનારી આ ગાડી છે. સોસાયટીમાં બાળકો રમતા હોય, એક્સિડન્ટ કરી જાય. હવે અહીંયા ડ્રાઈવર છે ને, અમે પૂછ્યું છે તો એવું કહે છે કે મને ખબર નથી ગાડીનો નંબર શું છે. ડ્રાઈવરને ખબર નથી માલિક કોણ છે. તો કાલોથી કંઈક બનાવ બની જાય તો આ તો એક મોટી જવાબદારી છે. તો અમારી તો બસ એક વિનંતી છે આપને કે એની સામે કાયદેસરની કાર્યવાહી થાય અને જે કંઈ પણ થતું હોય કરતું કરવા વિનંતી છે આપને. તો 100 નંબરને ફોન કરવા પછી પોલીસ આવી છે. અહીંયા પોલીસને કામગીરી સોંપી છે. બાકીનું શું થશે હવે કાયદાનું કામ કરશે, એમનું કામ કરશે. પરંતુ મોટાભાગે આપણે બધાએ જોયું છે કે જ્યારે આવી નંબર પ્લેટ વગરની ગાડીઓ હોય તો એને મોટા દંડ આપવામાં આવતા હોય છે, બધું વેરિફિકેશન કરવામાં આવતું હોય છે, પછી ગાડીને દંડ પણ આપવામાં આવતો હોય છે, પોલીસ સ્ટેશન પર લઈ જવામાં આવતું હોય છે, બધું ચાલતું હોય છે. પણ આપ જુઓ છો અહીંયા નગરપાલિકાની ગાડી છે. નગરપાલિકા ડીસા ભાજપની શાસિત નગરપાલિકા છે. તો આપ જુઓ છો અહીંયા દંડની કંઈક કાર્યવાહી થઈ છે, માલિકને બોલાવવાની વાત ચાલી રહી છે. આપણે એમને વાત કરી છે કે સાહેબ કાયદેસરની કાર્યવાહી આ ગાડી સામે થવી જોઈએ, કારણ કે જો આમ જનતાને આપ દંડ ભરાવતી શકતા હો છો, એમને રોકી શકતા હો છો, એમનું ચેક કરો તો આનું પણ વેરિફિકેશન થવું જોઈએ. ગાડીની પીઓસી છે કે નહીં, એની ચોપડી છે કે નહીં, એના લાયસન્સ છે કે નહીં, ક્યાંની ગાડી છે, શું છે, તો બધી પૂછપરછ થવી જોઈએ. પણ કેવા પ્રકારની છે આપણે મેં લાઈવ દ્રશ્યો બતાવ્યા છે. આ છે આપણા દેશનો કાયદો અને બંધારણ. કારણ કે આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ છે. મેં વારંવાર કહી રહ્યો છું. અને બાબા સાહેબે જે કાયદો અને વ્યવસ્થા, કાયદો અને બંધારણ જે બનાવ્યું છે બધા માટે સમાન હોવું જોઈએ, કોઈ ભેદભાવ નીતિ ના હોવી જોઈએ. અને આ ડીસા નગરપાલિકાની જો ગાડી હોય ને તો એના માટે પણ એને સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ માંગ સાથે આજે આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યો છું. છેલ્લે વાત કરી લઈએ એડવોકેટ સુભાષભાઈ ઠક્કર છે. સુભાષભાઈ, પોલીસ પણ આવી ગઈ છે, શું કહ્યું છે અને શું થઈ રહ્યું છે? બસ આ જેવી પોલીસને જાણ કરી દેરાએ દુરસ્તાએ પોલીસ થોડી વાર રહીને પણ આવી અને કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. પણ ભેમાભાઈએ કહ્યું એમ કે જો પ્રાઇવેટ ગાડી હોય અને આ પરિસ્થિતિ હોય તો તરત ડિટેન કરવાની વાત હોય છે. આ વચ્ચે કાળા ગ્લાસવાળી ગાડીઓ બરાબર છે. તો અહીંયા માત્ર નંબર પ્લેટ નથી એ નહીં, પણ આમાં ઓવરલોડ સામાન પણ છે. ઉપર સુધી લેબર બેસાડેલા હોય છે. એટલે મલ્ટિપલ જોગવાઈઓનું અહીંયા ખંડન કર્યું છે. મલ્ટિપલ જોગવાઈઓ વિરુદ્ધ જઈને આ ડ્રાઇવિંગ કરી રહ્યા છે ભાઈ. એટલે એમને એકથી વધુ દંડ ગાડી રિટર્ન થઈને આ બધું પણ થવું જરૂરી છે. એટલે આ બાબતને લઈને મેં પોલીસને રજૂઆત કરી છે. પોલીસ અહીંયા હાજર આપણે અપેક્ષા રાખીએ કે આ દંડનીય કાર્યવાહી એક ઉદાહરણરૂપ સાબિત થાય, કારણ કે આ જ કોન્ટ્રાક્ટરની નગરપાલિકાની અન્ય પણ ગાડીઓ છે, એની પણ પરિસ્થિતિ આ જ છે. એટલે એકથી વધુ ગાડીઓ આ રીતે ડીસાના રોડ ઉપર ફરવી અને લોકોનો જીવ જોખમમાં મૂકવાને મૂકી રહી છે. અને આ બાબતને કોઈ પણ રીતે ચલાવી શકાય નહીં. જેથી હવે જોઈએ છીએ કે પોલીસની કાર્યવાહી. તો જોયું છે ગાડીના મને લાગે સુપરવાઇઝર પણ આવ્યા છે અને બાઇકને અહીંયા વચ્ચે પણ મૂકી દીધું છે. કોઈ જ મને લાગે નીતિ નિયમ એમને લાગુ પડતા નથી. અહીંયા આવ્યા છે અને પોલીસ એમને વાતચીત કરી રહી છે. અત્યારે દંડ ભરાવાની પ્રોસેસ ચાલે છે અને ગાડી છોડી દેવાની પણ વાત છે. આ છે આપણો કાયદો અને વ્યવસ્થા. બિચારાને મને તો ખરેખર દયા આવે છે. આવા નાના નાના બાળકો, મજૂરો કેટલા હેરાન થાય. કાલ ઉઠીને કોઈ પ્રશ્ન થાય તો આ બાળકોનું શું? આ મજૂરો છે ગાડીની અંદર જે ડોર ટુ ડોર કરે છે. ખરેખર સેફટી, એમને સેફટી હોવી જોઈએ. આજે કોઈ પણ મજૂર કામ કરે છે, સફાઈનું કામ કરે છે, અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ જે બંધારણ બનાવ્યું દરેકને અધિકાર આપેલા છે, એમના માટેની પણ સેફટી હોવી જોઈએ. આજે કોઈ સેફટી નથી અને ખુલ્લે આમ કાયદો અને વ્યવસ્થાના ધજાગરા અહીંયા આજે થઈ રહ્યા છે. પાવતી બને છે, પાવતી જોઈ લો. તો આપને એ પણ બતાવું છું અહીંયા. જી આવશે. તો અહીંયા અત્યારે હાલ આપ જોઈ શકો છો જાણ કર્યા પછીની જે કાર્યવાહી થઈ રહી છે.
બડી ફોન આવ્યો સાગરભાઈ, બડી ફોન આવ્યો. સાહેબ અત્યારે તમે ચેક કર્યું સાહેબ એના પાસે ગાડીના કાગળિયા લઈને આવ્યા છે, ચેક કર્યા બસ એ લઈને ચેક કરો. તો ગાડીનો નંબર આપ્યો છે, વેરિફિકેશન ચાલે, પોલીસનું કામ કરી રહી છે, કાયદાનું કામ કરે છે. ખરેખર સારી બાબત છે, કારણ કે આ પ્રકારની કાર્યવાહી દરેક સામે થવી જોઈએ. સામાન્ય નાગરિક માટે પણ જો કાર્યવાહી હોય તો ડીસા નગરપાલિકા હોય કે ચાહે કોઈ પણ ભાજપ શાસિત નગરપાલિકા હોય, એના સામેની કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને પોલીસ દ્વારા કાર્યવાહી કરી રહી છે. આપ જોઈ રહ્યા છો, આ જાણ કર્યા પછીની કાર્યવાહી છે. બાકી તો આવું તો કેટલું અંધાધૂંધ ચાલી રહ્યું છે. અત્યારે આપ જોઈ શકો છો 500 રૂપિયાનો દંડ આપવામાં આવ્યો છે. 500 રૂપિયાની પાવતી આપી છે અને આપણે જુઓ છો હમણાં ગાડી પણ રવાના થઈ જશે. શું ખરેખર આ સુવિધા આમ જનતા માટે હોય છે ખરા? તો સુભાષભાઈ, હવે અહીંયા તો આપણે જોયું કાર્યવાહી પૂરી કરવામાં આવી છે. 500 રૂપિયાનો દંડ આપ્યો, શું ચેક કર્યું મને પણ ખબર ના પડી અને ગાડીને હવે આ દંડ આપી અને ગાડી અહીંયાથી રવાના થઈ રહી છે. આ બાબતે ફરી આપનું હવે શું કહેશો? ખરેખર મિત્રો, આમ જનતાને તો ખૂબ પરેશાની ભોગવવી પડતી હોય આમ છે. જનતાને પરેશાની છે અને એનું સોલ્યુશન આમ જનતાએ જ લાવવું પડશે. જો અહીંયા કોઈ 2-5 લોકોની જાગૃતિના કારણે આટલા સમયથી રોડ ઉપર જે કોન્ટ્રાક્ટરની ગાડી, નગરપાલિકાની ગાડીઓ આ રીતે ફરતી હોય અને એને જો આજે દંડ કરવામાં આવતો હોય તો જે સોસાયટીના નાગરિકોને મારી વિનંતી છે કે તમારા બાળકોની સલામતી તમારી છે, તમે અમે પોલીસને જાણ કરશું. આટલું કરવાથી પણ લોકોના હિતનું કામ થઈ શકે. એટલે કોઈ એક વ્યક્તિ કે 2-5 વ્યક્તિથી જાગૃતિ આવવાથી કંઈ કામ થશે જરૂરી નથી. આપણે સૌએ જાગવું પડશે, આપણે સૌએ રજૂઆત કરવી પડશે. જો આ રજૂઆતો વારંવાર જશે તો પોલીસને ખબર પડે, પોલીસ બેઠા રહે, બહાર નીકળીને ગ્રાઉન્ડ ઉપર આપણે કામગીરી કરવી પડશે. થેન્ક યુ. તો જોયું, હા, આપણા હતા જાગૃત એડવોકેટ સુભાષભાઈ ઠક્કર સાથે આપણે પણ સાંભળ્યું. અને જે પ્રકારે અહીંયા હાલ 500 રૂપિયાનો દંડ દઈ અને ગાડીને અહીંયા છોડી દેવામાં આવી છે. ખરેખર કાયદો અને વ્યવસ્થા તો આપણે બધા જોઈએ છીએ. મૂળ વિષય છે જાગૃતતાનો. આ જાગૃતતા લાવી ધ્યાને આવ્યું, ગાડી ઊભી રખાઈ, ચેક કરાવી, 500 રૂપિયા દંડ કરીને છોડી દીધી. કાલ ઉઠીને જો મોટી ઘટના ઘટી હોત તો એની જવાબદારી કોની થોત? આ પણ એક મોટો સવાલ છે, મોટો પ્રશ્ન છે. પરંતુ આપણે બધા જાગૃત થવું પડશે અને આપણે બધા જાગૃત થઈને તમને કે લાગે કે ખરેખર આ વધાજનક છે